કે તેથી ભગવતીએ કીધું તું કે જો તારા પાસવનાથના આરસના પાણા જો ધોળા દીએ 12 બપોરે હળગાવું માનજે હું સિકોતર બોલી થયો. જેને તારવાની તેવડ હોય ને એનામાં બધી ત્રેવડો વાણિયા મારી આગળ બીજી વાતો રહેવા દે. અને તેથી બરોબર દોઢેક નાળામાં સૂરજ આવ્યો અને જે આરસના પાણા ઠંડા હતા ટાટા હતા એ હળ 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 આગની જ્વાળાયું લાગી ગયેલી અને એ આગની જ્વાળાયું આપને અંબા મંડાણેલી અને તેથી લાકડી પડે વાણીઓ પગમાં પડી ગયો. હે માં ન બ્રહ્મા હીણમ ન વિષ્ણુ હીણમ, હે માં શક્તિ હીણમ. માં તારા વગર જગતમાં પાંદડું ન હલે, તારા વગર જગતમાં કાંઈ હોય નહીં. માં મારી ભૂલ છે, માફ કરી દે. અને તેથી ગમે એમ તો માં છે, માનું હૃદય કોમળ હોય છે. ભગત બાપુ કહેતા જેના હૃદય કોમળ છે તો માં છે. માએ કીધું કાંઈ વાંધો નહીં, દીકરો છે ને, પણ તને વેમ ન રહી જાય સિકોતર ની તાકાત શું છે, સિકોતર કોને કહેવાય. એટલે મેં તારા આરસના પાણા હળગાવ્યા છે. આ જગદંબાની તાકાત છે. ત્રુઠે તો દીએ દીકરા અને રૂઠે તો લીએ રાજ. બાપુ ક્રોધાયમાન થઈ જાય.